નમસ્કાર. ઇન્ડિયન લિટચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે 19મી સદીના ઉત્તરાર્ધના સાહિત્ય જગતના એક એવા મહાન વિવેચક વિશે ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ, જેમને વિવેચકોના વિવેચક તરીકે પણ ઓળખવામાં આવે છે, મેથ્યુ આર્નોલ્ડ. આપણી પાસે તેમના વિવેચન સિદ્ધાંતો પરના કેટલાક અભ્યાસ લેખોના અંશ છે, અને આ ચર્ચાનો હેતુ એ સમજવાનો છે કે આર્નોલ્ડે કવિતાને જીવનની સમીક્ષા શા માટે કહી અને કવિતાનું સાચું મૂલ્ય કેવી રીતે પારખવું એ માટે એમણે કઈ પદ્ધતિ આપી. બિલકુલ. અને આપણે એ સમજવું પડશે કે એ સમય કેવો હતો. આપણે રોમાન્ટિક યુગની પેલી લાગણી અને કલ્પનામાંથી વિક્ટોરિયન યુગના બુદ્ધિ અને નૈતિકતા તરફ જઈ રહ્યા છીએ. હા, એક મોટો બદલાવ હતો. બહુ મોટો. અને આર્નોલ્ડ આ સંક્રમણકાળના સૌથી મોટા પ્રવક્તા હતા. જુઓ, તેઓ વ્યવસાયે શાળાઓના નિરીક્ષક હતા. એટલે શિક્ષણ અને સંસ્કારમાં એમનો જે ઊંડો રસ હતો એ એમના સાહિત્યિક વિચારોમાં સ્પષ્ટપણે દેખાય છે. ચાલો, તો શરૂઆત એમના સૌથી પ્રખ્યાત અને કદાચ સૌથી વધુ ચર્ચાયેલા વિધાનથી જ કરીએ. કવિતા એ જીવનની સમીક્ષા છે. હવે ઘણા લોકો આ સમીક્ષા શબ્દનો અર્થ એમ સમજે છે કે ટીકા કરવી કે ભૂલો કાઢવી. શું આ સાચું છે? ના, આ એક બહુ સામાન્ય ગેરસમજ છે. અહીં સમીક્ષા એટલે કે ક્રિટિસિઝમનો અર્થ નિંદા નથી. એનો સાચો અર્થ છે અર્થઘટન એટલે કે ઇન્ટરપ્રિટેશન. અચ્છા. અર્થઘટન. હા. આર્નોલ્ડની જે સંપૂર્ણ વ્યાખ્યા છે એ છે પોએટ્રી ઇઝ અ ક્રિટિસિઝમ ઓફ લાઈફ અંડર ધ કન્ડિશન્સ ફિક્સ્ડ ફોર સચ અ ક્રિટિસિઝમ બાય ધ લોઝ ઓફ પોએટિક ટ્રુથ એન્ડ પોએટિક બ્યુટી. ઓકે. આના બે મુખ્ય ભાગ છે. પહેલો ભાગ કહે છે કે સાહિત્યનું કામ માત્ર મનોરંજન નથી. એણે જીવનને તપાસીને આપણને એ પ્રશ્ન પૂછવા પ્રેરણા આપવી જોઈએ કે આપણે કેવી રીતે જીવવું જોઈએ. મતલબ કે કવિતા જીવનના મોટા પડકારો સામે ટકવા માટે બળ અને આશ્વાસન આપે છે. બરાબર. અને બીજો ભાગ, જે કવિતાને સામાન્ય ઉપદેશથી અલગ પાડે છે, એના વિશે શું? એકદમ સાચો સવાલ. એ બીજો ભાગ જ આછી વાતનું હાર્દ છે. એ બે શરતો છે: કાવ્ય સત્ય એટલે કે પોએટિક ટ્રુથ અને કાવ્ય સૌંદર્ય એટલે કે પોએટિક બ્યુટી. ઓકે, કાવ્ય સત્ય અને કાવ્ય સૌંદર્ય. હા, કવિતામાં જે વાત કહેવાય છે તેમાં વજન હોવું જોઈએ. એ માનવ સ્વભાવનું સાચું નિરૂપણ હોવું જોઈએ. આ થયું કાવ્ય સત્ય. અને કાવ્ય સૌંદર્ય? અને એ વાત કહેવાની જે રીત છે, એની શૈલી, એના શબ્દો, એ બધું સુંદર અને કલાત્મક હોવું જોઈએ. આ થયું કાવ્ય સૌંદર્ય. એટલે સત્ય અને સૌંદર્ય. બસ, એ બંને ભેગા થાય ત્યારે જ શ્રેષ્ઠ કવિતા બને છે. અહીંથી વાત ખરેખર બહુ રસપ્રદ બને છે. મારો સવાલ એ છે કે આર્નોલ્ડને કવિતા પર આટલી મોટી નૈતિક જવાબદારી નાખવાની જરૂર કેમ પડી? મતલબ, કળા તો કળા છે. કારણ કે વિક્ટોરિયન યુગમાં, મેં કહ્યું એમ, એક મોટી કટોકટી ચાલી રહી હતી. વૈચારિક કટોકટી. ડાર્વિનના ઉત્ક્રાંતિવાદ અને બીજા વૈજ્ઞાનિક વિકાસને કારણે લોકોનો ધર્મ અને બાઇબલ પરથી વિશ્વાસ ડગમગી રહ્યો હતો. હા, ડગમગી રહ્યો હતો. અને આર્નોલ્ડે તો ભવિષ્યવાણી કરી કે ભવિષ્યમાં કવિતા જ ધર્મનું સ્થાન લેશે. શું વાત કરો છો? આ તો બહુ મોટું વિધાન કહેવાય. બહુ મોટું. એમણે જોયું કે ધર્મ હવે જડ બની ગયો છે, માત્ર કર્મકાંડ રહી ગયો છે. તેથી હવે માણસના આત્માને સાચવવાની જવાબદારી કવિતાએ લેવી પડશે. અને આ જવાબદારી નિભાવવા માટે કવિતામાં એક ખાસ ગુણ હોવો અનિવાર્ય છે. એ ગુણ એટલે ઉદાત્ત ગંભીરતા, હાઈ સિરિયસનેસ. હાઈ સિરિયસનેસ. હા, આ ગંભીરતા એટલે ઉદાસી નહીં, પણ જીવન પ્રત્યેની સંપૂર્ણ નિષ્ઠા એમાંથી જન્મે છે. તો આ ઉદાત્ત ગંભીરતા કોનામાં હતી અને કોનામાં નહોતી? આર્નોલ્ડના મતે એમણે કોઈ ઉદાહરણ આપ્યા છે? ચોક્કસ. એમના મતે હોમર, દાંતે, શેક્સપિયર અને મિલ્ટન, આ બધામાં આ ગુણ હતો. ક્લાસિક્સ. બરાબર. પણ અહીં જ એક વિવાદ શરૂ થાય છે. અંગ્રેજી કવિતાના પિતા ગણાતા ચોસર, એટલે કે ચોસર. હા, ચોસર. એમના વિશે આર્નોલ્ડે કહ્યું કે એમનામાં આ ગંભીરતાનો અભાવ હતો, કારણ કે તેઓ જીવનને થોડી હળવાશથી લેતા હતા. ઓહ. તેવી જ રીતે બર્ન્સ, રોબર્ટ બર્ન્સ, એમની કવિતામાં ગ્રામીણ જીવનની મસ્તી હતી, પણ પેલી ઉદાત્ત ગંભીરતા નહોતી. તો પછી કોઈ નવી કવિતામાં આ ઉદાત્ત ગંભીરતા છે કે નહીં, એ નક્કી કેવી રીતે કરવું?
આ માટે આર્નોલ્ડે કોઈ સાધન, કોઈ પદ્ધતિ આપી? હા, અને આ એમનો બહુ મોટો ફાળો છે. એમણે એક ખૂબ જ વ્યવહારુ પદ્ધતિ આપી, જે ટચસ્ટોન પદ્ધતિ એટલે કે ટચસ્ટોન મેથડ તરીકે ઓળખાય છે. ટચસ્ટોન એટલે પેલો કસોટી પથ્થર? બરાબર. આ શબ્દ સોની બજારમાંથી આવ્યો છે, જ્યાં સોની સોનાની શુદ્ધતા ચકાસવા માટે તેને કસોટી પથ્થર પર ઘસે છે. તો આર્નોલ્ડ કહે છે કે વિવેચકે પોતાના મનમાં હોમર, દાંતે, શેક્સપિયર અને મિલ્ટન જેવા મહાન કવિઓની શ્રેષ્ઠ પંક્તિઓનો એક સંગ્રહ રાખવો જોઈએ. અચ્છા, મનમાં? હા, અને જ્યારે કોઈ નવી કવિતાનું મૂલ્યાંકન કરવાનું હોય ત્યારે તે નવી પંક્તિને પેલી મહાન પંક્તિની બાજુમાં મૂકીને સરખામણી કરવી. ઓહો, રસપ્રદ. એટલે કે જો નવી પંક્તિમાં પણ પેલી જૂની પંક્તિ જેવો જ રણકો અને ગંભીરતા સંભળાય તો તે ઉત્તમ, નહીતર સાધારણ. એકદમ સાચું. દાખલા તરીકે દાંતેની એક પંક્તિ છે, ઇન હિઝ વિલ ઇઝ આર પીસ. ઈશ્વરની ઈચ્છામાં જ આપણી શાંતિ છે. વાહ! આ એક ટચસ્ટોન છે. આ જ રીતે આપણે ગુજરાતીમાં વિચારીએ તો નરસિંહ મહેતાની પંક્તિ, વૈષ્ણવ જન તો તેને રે કહીએ. બરાબર. એને આપણે ટચસ્ટોન તરીકે વાપરી શકીએ. ચોક્કસ. અને તેની સાથે કોઈ આધુનિક ભજનની સરખામણી કરી શકીએ. પણ મને એક સવાલ થાય છે. આ પદ્ધતિની એક મર્યાદા પણ છે ને? શું માત્ર એક બે પંક્તિના આધારે આખી કવિતાનું મૂલ્યાંકન કરવું યોગ્ય છે? આ જ તેની સૌથી મોટી ટીકા છે. કવિતા એ તો એક સમગ્ર કૃતિ છે. એને ટુકડાઓમાં માપવી એ કદાચ યોગ્ય નથી. બરાબર. છતાં આ પદ્ધતિ આપણને વ્યક્તિગત અને ઐતિહાસિક પૂર્વગ્રહોથી બચાવવામાં મદદ કરે છે એવું આર્નોલ્ડનું માનવું હતું. આ પૂર્વગ્રહોની વાત આવી તો આર્નોલ્ડે કવિતાનું મૂલ્યાંકન કરતી વખતે થતી ભૂલો વિશે પણ વિસ્તારથી વાત કરી છે, ખરું ને? બિલકુલ. એમના નિબંધ ધ સ્ટડી ઓફ પોઇટ્રીમાં તેમણે 3 પ્રકારના મૂલ્યાંકન 3 એસ્ટિમેટ્સ સમજાવ્યા છે અને એમાંથી 2 ખોટા છે. ઓકે. તો પહેલું ખોટું મૂલ્યાંકન કયું? પહેલું ખોટું મૂલ્યાંકન છે ઐતિહાસિક મૂલ્યાંકન, ધ હિસ્ટોરિકલ એસ્ટિમેટ. ઐતિહાસિક મૂલ્યાંકન. હા, આમાં આપણે કોઈ કવિતાને એટલા માટે મહાન માની લઈએ છીએ કારણ કે તે જૂની છે અથવા ઐતિહાસિક રીતે મહત્વની છે. જેમ કે આ પહેલી ગુજરાતી ગઝલ છે એટલે એ મહાન? બસ આ જ. આર્નોલ્ડ કહે છે કે વિવેચકે ઇતિહાસકાર નથી બનવાનું, કવિતાની આંતરિક ગુણવત્તા જોવાની છે. સમજી ગયો. અને બીજું ખોટું મૂલ્યાંકન? એ છે વ્યક્તિગત મૂલ્યાંકન, ધ પર્સનલ એસ્ટિમેટ. આ સૌથી સામાન્ય ભૂજ છે જે આપણે બધા કરીએ છીએ. અચ્છા. આપણે કવિતાને એટલા માટે વખાણીએ છીએ કારણ કે તે આપણા અંગત ગમા-અણગમાને અનુકૂળ છે. જેમ કે મને વરસાદ ગમતો હોય તો વરસાદ પર લખાયેલી સાધારણ કવિતા પણ શ્રેષ્ઠ લાગે. બરાબર. આ જ છે વ્યક્તિગત મૂલ્યાંકન. તો પછી સાચી રીત કઈ? આ બે તો ખોટી થઈ. સાચી રીત છે વાસ્તવિક મૂલ્યાંકન, ધ રિયલ એસ્ટિમેટ. વાસ્તવિક મૂલ્યાંકન. હા, જ્યારે આપણે ઇતિહાસ અને અંગત પસંદગીના ચશ્મા ઉતારી દઈએ અને ફક્ત કવિતાની આંતરિક ગુણવત્તા, તેનું સત્ય અને તેની ગંભીરતા તપાસીએ ત્યારે તે વાસ્તવિક મૂલ્યાંકન કહેવાય. બરાબર. અને આ કરવા માટે જ પેલી ટચસ્ટોન પદ્ધતિ ઉપયોગી છે. હવે આખી વાત જોડાઈ છે. પણ મારો સવાલ એ છે કે શું આર્નોલ્ડના આ વિચારો સર્વસ્વીકૃત હતા? મતલબ કોઈએ વિરોધ ન કર્યો? ના, બિલકુલ નહીં. પાછળથી ટી.એસ. એલિયટ જેવા મોટા આધુનિક વિવેચકોએ તેમનો સખત વિરોધ કર્યો. ટી.એસ. એલિયટ? હા, એલિયટનો મુખ્ય તર્ક એ હતો કે કવિતા એ ધર્મનો વિકલ્પ નથી. કવિતાને ઉપદેશક બનાવીને તમે તેની કલાત્મકતા અને આનંદને મારી નાખો છો. સાચી વાત. એમના મતે કવિતા જીવનની સમીક્ષા નથી પણ એક કળા છે, શુદ્ધ કળા. અને આપણા ગુજરાતી સાહિત્ય પર ત્યાં આર્નોલ્ડના વિચારોનો કોઈ પડઘો જોવા મળે છે? ચોક્કસપણે બહુ ઊંડો પડઘો જોવા મળે છે. ગુજરાતી સાહિત્યના પંડિત યુગમાં આ વિચાર આબેહૂબ દેખાય છે. ગોવર્ધનરામ ત્રિપાઠી. બરાબર પકડ્યું. ગોવર્ધનરામ ત્રિપાઠીની સરસ્વતી ચંદ્ર એ માત્ર એક પ્રેમ કથા નથી, એ તત્કાલીન ભારતીય જીવનની એક ગહન સમીક્ષા છે. હા, એમાં આખો સમાજ આવી જાય છે. આખો સમાજ. એ આર્ય અને પશ્ચિમી સંસ્કૃતિના સમન્વયનો માર્ગ બતાવવાનો પ્રયાસ કરે છે. એ જ રીતે ગાંધીજી પણ માનતા હતા કે સાહિત્યનું કામ જીવનને ઉન્નત બનાવવાનો છે. એટલે કલા ખાતર કલા નહીં, પણ જીવન ખાતર કલા. એકદમ. આ વિચારના મૂળમાં આર્નોલ્ડ છે.
તો આજના વિશ્લેષણનો સાર આપણે એવો કાઢી શકીએ કે મેથ્યુ આર્નોલ્ડ માટે કવિતા મનોરંજનનું સાધન નહોતી. ના, બિલકુલ નહીં. એ તો જીવન જીવવાની ચાવી હતી. એક એવા યુગમાં જ્યાં ધર્મની પકડ ઢીલી પડી રહી હતી, ત્યાં કવિતાએ જ મનુષ્યને નૈતિક માર્ગદર્શન આપવાની જવાબદારી લેવાની હતી. બરાબર. અને આ માટે કવિતામાં ઉદાત્ત ગંભીરતા હોવી અનિવાર્ય હતી. અને આ ચર્ચાના અંતે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી શકાય. આર્નોલ્ડ આપણને પૂર્વગ્રહો છોડીને વાસ્તવિક મૂલ્યાંકન કરવાનું કહે છે. પણ શું કોઈ પણ વિવેચક કે વાચક પોતાના અંગત ગમા અણગમા કે ઐતિહાસિક સંદર્ભથી સંપૂર્ણપણે મુક્ત થઈ શકે છે? મુશ્કેલ છે. શું વાસ્તવિક મૂલ્યાંકન એ એક એવો આદર્શ છે જેને ક્યારેય સંપૂર્ણપણે પ્રાપ્ત કરી શકાતો જ નથી? આ એક મોટો પ્રશ્ન છે. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.